માંડવી બીચ ફેસ્ટિવલ સામે કોંગ્રેસનો વિરોધ. હિન્દુ સ્મશાનની મર્યાદા જળવાય તેવી માંગ ઉઠી. માંડવી શહેરના દરિયાકિનારે યોજાઈ રહેલા બીચ ફેસ્ટિવલને લઈને વિવાદ ઊભો થયો છે. બીચ ફેસ્ટિવલના કારણે હિન્દુ સનાતન ધર્મની મર્યાદા જળવાતી નથી, તેમજ નજીક આવેલ હિન્દુ સ્મશાનની પવિત્રતા અને મર્યાદા ભંગ થતી હોવાનો આક્ષેપો તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભ વેલાણી, માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ જાડેજા, કોંગ્રેસ અગ્રણી ખેરાજ ગઢવી, બોર્ડ નંબર 5ના સવિતાબેન સોલંકી સહિત ઉમરભાઈ ભટ્ટી, અનિલભાઈ મોતા અને સંજયભાઈ લક્ષ્મીદાસ બિજલાણી દ્વારા તીવ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. માંડવી દરિયા કિનારે ચાલી રહેલા ફેસ્ટિવલને કારણે હજારો પર્યટકો અહીં ઉમટી રહ્યા છે. ફેસ્ટિવલના કાર્યક્રમો, સંગીત અને મનોરંજન વચ્ચે ટૂંકા વસ્ત્રો પહેરી તથા મર્યાદા ઉલ્લંઘન કરાતી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ ફેસ્ટિવલની નજીક જ હિન્દુ સ્મશાન આવેલ હોવાથી ત્યાંની ધાર્મિક લાગણી અને સંસ્કૃતિને ઠેસ પહોંચતી હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ સમિતિ માંડવી દ્વારા કરવામાં આવ્યો છે. આ મુદ્દે માંડવી શહેર કોંગ્રેસના અગ્રણીઓએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે બીચ ફેસ્ટિવલના આયોજન દરમિયાન સનાતન ધર્મની મર્યાદાઓનું ધ્યાન રાખવામાં આવતું નથી. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા કેટલાક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે કોઈ રીતે વ્યાજબી નથી. હિન્દુ સ્મશાન જેવી પવિત્ર જગ્યાની નજીક આવા કાર્યક્રમો યોજાવા ન જોઈએ. અરવિંદસિંહ જાડેજાએ માંડવી નગરપાલિકાનું ધ્યાન દોરતા સ્પષ્ટ માંગ કરી હતી કે બીચ ફેસ્ટિવલને હિન્દુ સ્મશાનથી દૂર ખસેડવામાં આવે અથવા તો સ્મશાન વિસ્તારમાં કોઈપણ પ્રકારની મર્યાદા ભંગ ન થાય તે માટે કડક વ્યવસ્થા કરવામાં આવે. ધાર્મિક લાગણી અને સંસ્કૃતિનું રક્ષણ કરવું નગરપાલિકાની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે જો નગરપાલિકા દ્વારા આ મુદ્દે યોગ્ય અને તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં માંડવી કોંગ્રેસ દ્વારા નગરપાલિકા સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જરૂર પડે તો નગરપાલિકાને તાળાબંધી કરવાની ફરજ પડશે. બીચ ફેસ્ટિવલને લઈને ઊભા થયેલા આ વિવાદ બાદ હવે નગરપાલિકા શું નિર્ણય લે છે તેના પર સમગ્ર શહેર સાથે આયોજકો અને પર્યટકોની નજર મંડાઈ છે. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. હું વલ્લભભાઈ વેલાણી. ભારત માતા કી જય, જય શ્રી રામ. આજે માંડવી દરિયા કિનારા ઉપર માંડવી હિન્દુ સ્મશાન બાબતે આજે અમે રામધૂન બોલાવી અને હનુમાન ચાલીસાના પાઠ અહીંયા આવીને કર્યા છે. હિન્દુના નામ ઉપર દાગરધીના કરતી સરકાર તથા તેમના નેતાઓ આજે આ હિન્દુ સ્મશાન ઉપર ગઈકાલે જ એક અંતિમ ક્રિયાની વિધિ અહીંયા થયેલી છે. તે અંતિમ ક્રિયાની વિધિ ઉપર માણસો ચહલપહલ કરી રહ્યા છે, કોઈ મલાજો જાળવતા નથી. આ સ્મશાન બાબતે અગાઉ પણ ખૂબ જ રજૂઆતો કરવામાં આવી છે કે ભાઈ સ્મશાન માટે આ જગ્યાને થોડુંક એને જાડી ફેન્સિંગ કરી અને અલગ રાખવામાં આવે. આવા પ્રોગ્રામો થાય એનાથી કોઈ પ્રશ્ન નથી, માણસો હરે ફરે મજા લે એમાં કોઈ પ્રશ્ન નથી, પરંતુ હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય હાલે પણ થઈ રહ્યું છે અને અવારનવાર થઈ રહ્યું છે. તો આ લોકોને અમે અહીંયાથી એક ચીમકી આપીએ છીએ. સાથે સાથે આટલા મોટા પ્રોગ્રામો છે તેની અંદર કોઈ પણ જાતની પેશાબ પાણી કે માણસોને શોધ જવા માટેની કોઈ વ્યવસ્થા નથી. માણસો સ્મશાનની અંદર બાઉન્ડ્રીની અંદર જઈ અને આ બધું કરે છે, કચરો નાખે છે અને જ્યાં આગળ અંત્યેષ્ટિની વિધિ કરવામાં આવે છે ખુલ્લાની અંદર, તે વિધિની અંદર તમે પણ આજે પણ જોઈ રહ્યા છો કે ખૂબ જ ભીડની વચ્ચે તેના ઉપરથી અવર જવર થઈ રહી છે, કોઈ માન મર્યાદા જાળવાતી નથી. જેથી એક હિન્દુ તરીકે મારી ખૂબ જ લાગણી દુભાય છે અને મારા જેવા અન્ય ઘણા બધા લોકો અને આ બાબતે લાગણી દુભાઈ છે. આ 7 દિવસના પ્રોગ્રામની અંદર અહીંયા અમને ખ્યાલ છે તેમ 3 થી 4 અંત્યેષ્ટિની વિધિ કરવામાં આવી છે. આ બધા તાયફાની વચ્ચે એ વિધિ કેટલો મન ઉપર ભાર મૂકી અને પોતાના સ્વજન ગુમાવ્યા હોય અને બાજુમાં આવા તાયફાઓ થતા હોય તો આ બાબતે નગરપાલિકા હોય, સરકાર હોય કે ભારતીય ટુરિઝમ વિભાગ હોય, કોઈની આંખ ઉઘડતી નથી. જેથી અમે અહીંયાથી ચીમકી આપીએ છીએ કે આ બાબતે તાત્કાલિક કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો ન વિચારેલું કાર્ય અમારા પક્ષ દ્વારા કરવામાં આવશે, જેના તમામ ખર્ચ તથા પરિણામની જવાબદારી સરકારની રહેશે. ભારત માતા કી જય. હું અરવિંદસિંહ જાડેજા, શહેર પ્રમુખ માંડવી. આજરોજ આપણે જોવો કે માંડવી બીચ ઉપર ખૂબ મોટી પ્રમાણમાં પ્રવાસીઓ ઉપડ્યા છે, માંડવીની જનતા પણ છે અને લોકો અહીંયા મોજ મસ્તીમાં ફરી રહ્યા છે. એક બાજુ આપણે સનાતન સમાજ હિન્દુ ધર્મ બચાવવાની વાતો કરતા હોય અને અહીંયા દરિયા કિનારે જ્યારે માંડવી સનાતન હિન્દુ સમાજનો પવિત્ર સ્મશાન આવેલો છે
તો એ પવિત્ર સ્મશાન ભૂમિની જે અમાન્ય જાળવી જોઈએ, ગરિમા જાળવી જોઈએ, એ જળવાતા નથી. ગઈકાલે આ જગ્યાએ કોઈ સ્વજન ગુમાવ્યા છે અને એની અંતિમ ક્રિયા આ જગ્યાએ થઈ છે. ત્યારે આ જગ્યાએ લોકો રાતના ભાગે તાપણી કરે છે, આ જગ્યા ઉપરથી લોકો આવજાવ કરે છે, સેલ્ફીઓ લે છે, મોજ મજા કરે છે. એક બાજુ આપણે હિન્દુ સંસ્કૃતિની વાતો કરતા હોય, હિન્દુ સંસ્કૃતિ બચાવવાની વાતો કરતા હોય, અને બીજી બાજુ પશ્ચિમી સંસ્કૃતિ, જો ચારે તરફ પશ્ચિમી સંસ્કૃતિના દર્શન થતા હોય, પશ્ચિમી સંસ્કૃતિમાં લોકો રતપત રહી અને અહીંયા મોજ મજા લૂંટતા હોય, ત્યારે ખરેખર આ હિન્દુ સમાજ માટે ખૂબ મોટી નુકસાનની વાત છે. અમે માંડવી નગરપાલિકાને, ગુજરાત ટુરિઝમ વિભાગને એવી વિનંતી કરવા માંગીએ છીએ કે આપ આવા બેશક તાઇફાઓ કરો, દરિયા કિનારે આવા તાઇફાઓ કરો, પણ આ તાઇફાઓ આ સ્મશાન ભૂમિથી 1 કિલોમીટર 2 કિલોમીટર દૂર કરો. આગળ રાવલપીર બીચ છે, આ બાજુ વિજયવિલાસ બીચ છે, એવી જગ્યાએ આવા તાઇફાઓ રાખો. પણ જ્યાં સ્મશાન ભૂમિ છે, સ્મશાન ભૂમિ ઉપર નીરવ શાંતિ હોવી જોઈએ. એની જગ્યાએ ધૂમધડાકા ચાલુ હોય છે. રાતના અહીંયા પશ્ચિમી સંસ્કૃતિ હોય તો એનો અટ્ટહાસ્ય થાય છે. પશ્ચિમી સંસ્કૃતિમાં લોકો ઝૂમી રહ્યા છે, ન પહેરવાના કપડાં પહેરીને મહિલાઓ ઘૂમી રહી છે, અને ન થવાનું ક્યારે અજુગતું થાય ત્યારે માંડવી બીચ જ આમાં બદનામ થશે, માંડવી શહેર જ બદનામ થશે. એટલે અમે માંડવી નગરપાલિકાને, ભારતીય જનતા પાર્ટીના લોકોને એવી વિનંતી કરવા માંગીએ છીએ કે આ સ્મશાનની જગ્યાને આપ અમાન્ય નથી જાળવતા તો ટૂંક સમયમાં અમે માંડવી નગરપાલિકાની તાળાબંધી અને ઉગ્ર આંદોલન કરશું, એવી આપના માધ્યમથી અમે ચીમકી ઉચ્ચારીએ છીએ. જય હિન્દ, જય માતાજી. હું ખેરાજ ગઢવી. આજરોજ અમે આજે અહીંયા બીચ ઉપર આવેલા છીએ અને અમારી માંગણી માત્ર ને માત્ર એટલી છે કે જે અહીંયા જે ભૂમિ એ સ્મશાન ભૂમિ છે, જ્યાં બધા જે મરણ પામેલ વ્યક્તિની જે અંતિમ ક્રિયા અહીંયા થતી હોય છે, અને આ જગ્યાએ તમે અત્યારે જોઈ શકો છો કે કાલે જ અહીંયા એક અહીંયા એની આ જગ્યાએ માણસને અહીંયા એની અંતિમ ક્રિયા કરવામાં આવેલી છે. આની જો આજુબાજુ શું પોઝિશન છે, આનો મોતનો મલાજો જળવાય એમ નથી. જે જગ્યા છે ત્યાં પણ કોઈ વ્યવસ્થા નથી. એટલે સમજી લો કોઈનો સ્વજન ગુમાવ્યો હોય તો આ પોઝિશનમાં આની અંતિમ વિધિ થઈ શકે, આ પણ એક વિચારવા જેવી બાબત છે. અમે માત્ર ને માત્ર અમારી સરકાર કને આ માંગણી છે કે ગમે એવા પ્રોગ્રામો થાય પણ સ્મશાન ભૂમિ અને મૂકી અને જે મોતનો મલાજો જાળવવો જોઈએ એવી અમારી માંગણી છે. અત્યારે આ પોઝિશનમાં કોઈ મર્યાદા જળવાય એમ છે નહીં. એટલે સરકાર કને અમે અમારી માંગણી છે કે આનો યોગ્ય નિકાલ કરવામાં આવે. જો નિકાલ કરવામાં નહીં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો કરવા પડશે અને એની જવાબદારી સરકારશ્રીની રહેશે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ, ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928.
મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.